તો સુરતની ઘટના બાદ રાજકોટ પોલીસ પણ એક્શનમાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ભક્તિનગર પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું। આ તરફ જંગલેશ્વર, કોઠારિયા સહિતના વિસ્તારમાં પણ માર્ચ યોજાઈ હતી। પોલીસ કમિશનરે પંડાલ આયોજકો સાથે પણ બેઠક કરી હતી। ગઈકાલે રાતે જે ઘટના ઘટી છે કે જેમાં પથ્થરમારો જે ગણેશ પંડાલની અંદર થયો હતો અને તેને ધ્યાને રાખીને રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે સંપૂર્ણ કાબૂમાં રહે તેને લઈને આજે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક તરફ જે તમામ જે ગણેશ પંડાલના સંચાલકો છે તેમની સાથે બેઠક કરવામાં આવી હતી, અનેક સૂચનાઓ આપવામાં આવી હતી ને સાથે આજે અત્યારે સાંજના સમયે ખાસ તો જે રાજકોટના સંવેદનશીલ વિસ્તારો છે તેમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટના જે ભક્તિનગર વિસ્તાર આવેલો છે ત્યાં અત્યારે પોલીસ દ્વારા આપ જોઈ શકો છો કે માર્ચ યોજવામાં આવી છે અને સાથે જ જે શાંતિ જળવાઈ રહે, કોમી એકતા જળવાઈ રહે તેને ધ્યાને રાખીને આ આખી વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે। રાજકોટ શહેરના જે પણ ભક્તિનગર પોલીસ મથક અંતર્ગત જે સંવેદનશીલ વિસ્તારો સૌથી વધુ આવે છે ને ત્યાં તમામ જગ્યાએ અત્યારે પોલીસ દ્વારા આ રીતે માર્ચ ગોઠવવામાં આવી છે ને સાથે જ લોકો શાંતિ જાળવે। આમ તો રાજકોટ પહેલેથી જ શાંતિપ્રિય શહેર તરીકે ઓળખાય છે અને અહીંયા લોકો ભાઈચારાના અનેક ઉદાહરણો પૂરા પડે એ પ્રકારના દાખલાઓ જોવા મળતા હોય છે અને તેને લઈને ખાસ તો રાજકોટ પોલીસ છે તે પણ અત્યારે આ કામગીરી કરી રહી છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે પેટ્રોલિંગ છે રાજકોટ પોલીસનું તે જોવા મળી રહ્યું છે અને એમાં પણ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ખાસ આ પ્રકારની માર્ચ ગોઠવવામાં આવી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।